નમસ્કાર મિત્રો, તો અંબા ફાર્મસીમાં ફરી એક વખત આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ ટપાલ 50 વિશે। ટપાલ 50 એક ટેપેન્ટોડોલ નામની દવાનું ઉત્પાદન છે, જે સામાન્ય રીતે સેન્ટ્રલી એક્ટિંગ પેઇન કિલર દવા છે। અન્ય ઉત્પાદનોની વાત લઈએ તો આપણા દેશમાં પ્લેક્સિયા 50, ટેપિડોલ, ટેપેન્ટા 50 જેવા અન્ય ઉત્પાદનો દરેક દવાની દુકાન પર ઉપલબ્ધ જોવા મળતા હોય છે। તો મિત્રો, હવે ચર્ચા કરીશું ટપાલ 50ના ઉપયોગ વિશે। ટપાલ 50નો ઉપયોગ આપણા શરીરમાં સિવિયર પેઇન માટે વપરાતી દવા માટે થાય છે। સિવિયર પેઇન જેવા કે એક્સિડન્ટને કારણે થતું પેઇન કે પછી સિવિયર ઇન્જરીને કારણે થતું પેઇન, આ ઉપરાંત પોસ્ટ ઓપરેટિવ પેઇન કે જે ઓપરેશન પછીના દુખાવા માટે, આ ઉપરાંત સ્લીપ ડિસ્ક કે બેક પેઇન જેવા સિવિયર દુખાવા માટે વપરાય છે। આ ઉપરાંત કેન્સર પેશન્ટમાં પણ આ દવાનો ઉપયોગ થતો હોય છે। આ ઉપરાંત ન્યુરોપેથિક પેઇન અને મસલ્સ પેઇન્સ માટે પણ આ દવાનો ઉપયોગ થતો હોય છે। તો મિત્રો, હવે ચર્ચા કરીશું આપણા શરીરમાં ટપાલ 50 કેવી રીતે કામ કરે છે। આપણા શરીરમાં ટપાલ 50 ઓપિયોઇડ રિસેપ્ટર બ્લોકર તરીકે કામ કરે છે, જેને કારણે આપણા મગજ સુધી પહોંચતા દુખાવાના ઇમ્પલ્સીસમાં ધરખમ ઘટાડો થતો હોય છે। આ ઉપરાંત ટપાલ 50 નોર એડ્રેનાલિન રીઅપટેક ઇનિબિટર્સ તરીકે પણ કામ કરે છે, જેને કારણે આપણા શરીરમાં દુખાવાના ઇમ્પલ્સીસના વહનની ગતિમાં ધરખમ ઘટાડો થતો હોય છે, જેને કારણે દર્દીને સિવિયર દુખાવામાં ઘણી જ રાહત થતી હોય છે। ડોસેસની વાત લઈએ તો સામાન્ય રીતે ટપાલ 50 8થી 12 કલાકના ગાળામાં લેવાની હોય છે। સામાન્ય રીતે ડૉક્ટર્સ દિવસમાં 2 વખત સવારના અને રાત્રિના ભોજન બાદ લેવાનું સૂચવતા હોય છે। આડઅસરની વાત લઈએ તો સામાન્ય રીતે માથું ભારે લાગવું, ચક્કર આવવા, વધારે પડતી ઊંઘ આવવી અથવા તો ઉલટી ઉપકા થવા અથવા તો મોઢું સુકાવવું જેવી સામાન્ય અસરો જોવા મળતી હોય છે। પણ જો તમને શ્વાસ લેવામાં તકલીફ જણાય કે પછી તમને વધારે પડતી ઊંઘ આવે કે એડિક્શન સિમ્પટમ જેવું પરિસ્થિતિ જણાય તો તેની ચર્ચા તમારા ડૉક્ટર સાથે અચૂકપણે કરવી જોઈએ। મિત્રો, સાવચેતીની વાત લઈએ તો જો તમે આલ્કોહોલનું સેવન કરતા હોય કે કોઈ હેવી વ્હીકલ ચલાવવાનું કે ડ્રાઇવિંગ કરવાનું કામ કરતા હોય કે હેવી મશીનરી સાથે કામ કરતા હોય, આ ઉપરાંત તમને કોઈ લીવરની કે કિડનીની કોઈ ફંક્શનના ઇશ્યુઝ હોય, ઉપરાંત તમે અન્ય પેઇન કિલરો કે એન્ટી ડિપ્રેશન દવાનું સેવન કરતા હોય, તો તેની જાણ તમારા ડૉક્ટરને અચૂકપણે કરવી ખૂબ જ મહત્ત્વની છે। તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને જો તમને આ વિડીયોની માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને આપણા મિત્રોમાં શેર પણ જરૂરથી કરશો। તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોમાં શેર પણ અચૂકપણે કરજો। અને જો તમે ઘણા સમયથી આ વિડીયો અંબા ફાર્મસીને યુટ્યુબના વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો, જેને કારણે કોઈ પણ વિડીયો આપણાથી મિસ ના થાય। ધન્યવાદ મિત્રો। તો મિત્રો, ફરી મળીશું નવી દવાની માહિતી લઈને। ત્યાં સુધી આપ સૌ મિત્રો તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો અને હસતા જરૂર રહેજો। થેન્ક યુ।